નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના ગોવિંદપુરા ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા અને તાલુકા પંચાયત ઉમેદવારોનો જોરદાર ચૂંટણી પ્રચાર. સમાચાર વિગતવાર જાણીએ તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને આમ આદમી પાર્ટીએ વિજાપુર તાલુકાના ગોવિંદપુરા વિસ્તારમાં વ્યાપક ચૂંટણી પ્રચાર અભિયાન ચલાવ્યું હતું. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ સ્થાનિક લોકો સાથે વ્યક્તિગત વાતચીત કરીને પાર્ટીના વિકાસલક્ષી વિઝન અને સ્થાનિક સમસ્યાઓના નિવારણ માટેના વચનો વિશે જાણકારી આપી હતી. પ્રચાર દરમિયાન ઉમેદવારોએ ગોવિંદપુરાના વાસીઓને સંબોધતા કહ્યું હતું કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સાચા અર્થમાં આમ આદમી પાર્ટીનું શાસન સ્થાપવાનો પ્રયાસ છે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવા મૂળભૂત મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાની વાત કરવામાં આવી. સ્થાનિક ખેડૂતો અને યુવાનોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવન સ્તરમાં સુધારો લાવવાના વચનો પણ આપવામાં આવ્યા. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઘર ઘર જઈને પ્રચાર કર્યો હતો અને લોકોને પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપવા અપીલ કરી હતી. લોકો તરફથી પ્રચાર અભિયાનનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેઓએ પોતાની માંગણીઓ તથા અપેક્ષાઓ વ્યક્ત કરી હતી. પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વ્યાપક સ્તરે લોકો સુધી પહોંચી રહી છે અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રચારમાં જોડાયેલા વિજાપુર તાલુકા પ્રમુખ તરુણભાઈ પટેલ, પ્રદેશ સહમંત્રી ચિરાગભાઈ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલભાઈ પટેલ, શહેર પ્રમુખ મેહુલભાઈ પટેલ, યશભાઈ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર મલનભાઈ પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી 2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિબેન પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી પારુલબેન ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. ચૂંટણી પ્રચારમાં સ્થાનિક કાર્યકર્તાઓ અને ઉમેદવારોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. પાર્ટી વધુ વિસ્તારોમાં પ્રચારને વેગ આપવા માટે આયોજન કરી રહી છે. જનતાને અપીલ કરી છે કે આમ આદમી ઉમેદવાર પાર્ટીના સાથીઓને જંગી બહુમતીથી જીતાડશો, એક મોકો જરૂરથી આપજો. મૌલિન પટેલ, વિજાપુર ઓજીનો ઉમેદવાર છું અને આજે ગોવિંદપુરા ગામમાં ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છીએ. જનતાનો સારો એવો વિશ્વાસ જીતી અને તમામ જનતાને એક અપીલ કરું છું કે મને જંગી બહુમતીથી જીતાડો. મારું નામ નિધિ પટેલ છે, ગોવિંદપુરા ઓજી 2ની ઉમેદવાર તાલુકા પંચાયતની. મને વોટ આપી જીતાડજો. નમસ્કાર. આજે અમે આમ આદમી પાર્ટીની એક વિચારધારા લઈને નીકળ્યા છીએ, જેમાં ગોવિંદપુરા તાલુકા પંચાયત 2 એમાં ઉમેદવાર મારી બેનને રાખેલા છે. તો તમને હાથ જોડીને વિનંતી છે કે આ વખત તમે નવી શરૂઆત કરો. અત્યાર સુધી ખેડૂતોના જે અત્યાચાર થયા છે એ ભૂલીને જ નથી જાઓ અને બહુ જંગી બહુમતીથી આ વખતે અમને જીતાડો અને એક મોકો અમને ફરજિયાત આપો, એટલી વિનંતી છે તમને. હું પારુલ ગોસ્વામી જિલ્લા પંચાયત સીટની ડાભલા 8માં ઉમેદવારી નોંધાવી છે. તો તમે બધા મને મદદરૂપ બનો, ભારે મતદાન કરીને મને એક મોકો આપીને જીતાડો એવી હું ભાવના લઈને